અમદાવાદ શહેરમાં પોલીસની કડક કાર્યવાહી વચ્ચે પણ નબીરાઓ બેફામ બન્યા છે. તો નબીરાઓ દ્વારા બેફામ રીતે કાર અંકારીને લોકોને અડફેટે લેવાની ઘટનાઓ હજી અટકી રહી નથી. ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એકવાર એક નશેડી કાર ચાલકનો આતંક સામે આવ્યો છે, જેમાં શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યા બાદ માથાકૂટ પણ કરી હતી. ત્યારે અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલકે મારામારી કરતા સ્થાનિક લોકો દ્વારા આ નબીરાને મેથી પાક ચખાડવામાં આવ્યો હતો. તો મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના હિમાલયા પોલ પાસે ગતરોજ ચિક્કાર દારૂ પીને નીકળેલા એક થાર કાર ચાલકે 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા. તો અકસ્માતને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ત્યારે આ કાર ચાલક છરો લઈને બહાર નીકળ્યો હતો. ત્યારે છરો કાઢીને લોકોને મારવા દોડતા લોકોએ તેને પકડીને મેથી પાક ચખાડ્યો હતો. તેમ છતાં તે રોડ પરથી મોટો પથ્થર ઉપાડીને લોકોને મારવા દોડ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પોલીસે તેને પકડીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યારે આ અકસ્માતમાં 8 જેટલા લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. ત્યારે હાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી નશામાં ગાડી ચલાવનાર અને લોકો સાથે મારામારી કરનાર આરોપીને પકડી લીધો છે. તો આરોપી વિરુદ્ધ પોલીસે નશામાં ગાડી ચલાવવા અને મારામારી કરવાના 2 અલગ અલગ ગુના નોંધ્યા છે. તો પ્રાથમિક જાણકારી મુજબ આ કાર ચાલકનું નામ હરેશ ઉર્ફે આકાશ ઠાકોર છે. તો પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.